अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् तत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरम् जङ्गमम् व्याप्तम् यत्किञ्चित् सचराचरम् तत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयम् व्यापि यत्सर्वम् त्रैलोक्यम् सचराचरम् तत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्तिसमारूढः तत्त्वमालाविभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। अनेकजन्मसम्प्राप्तः कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। शोषणम् भवसिन्धोश्च ज्ञापनम् सारसम्पदः गुरोपादोदकम् सम्यक् तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकम् तत्त्वम् न गुरोरधिकम् तपः तत्त्वज्ञानात् परम् नास्ति तस्मै श्रीगुरवे नमः। मन्नाथः श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतम् गुरोः परतरम् नास्ति तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणम् त्वमेव सर्वम् मम देवदेव। पहलो श्लोक नवमी। भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि रक्षति दुष्कृन् करणे भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते सत्सङ्गत्वे निस्सङ्गत्वम्
નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલતત્વમ નિશ્ચલતત્વે જીવન મુક્તિઃ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સત્સંગત્વ નિસંગત્વમ નિસંગત્વ નિર્મોહત્વમ. જ્યાં સુધી સત્સંગ કરીએ નહીં ત્યાં સુધી વૈરાગ્ય આવતો નથી. આપણે માનતા હોય કે હું જ્યાં છું, હું જેવો છું એવો જ રહું અને મને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે શંકરાચાર્યજી કહે છે ભગવાનનું નામ લેવું હોય તો નિસંગત્વમ વૈરાગ્ય કેળવવો પડે. આ જગત પ્રત્યે આપણા મનમાં વૈરાગ્યની ભાવના આવવી જોઈએ. તો પછી આ જગત છોડીને આપણે ઈશ્વરનું ચિંતન, બ્રહ્મ તત્વનું ચિંતન કરી શકીએ. અને એકવાર વૈરાગ્ય, નિસંગતા આવી, વૈરાગ્ય, શંકરાચાર્યજી કહે છે જેના મનમાં વૈરાગ્ય આવ્યો એને પછી શાની પ્રાપ્તિ થાય છે? નિસંગત્વે નિર્મોહત્વમ. જો ક્રમ છે કે નિર્મોહત્વમ એટલે શું? શાસ્ત્ર મોહની વ્યાખ્યા આવી કરે, સમજી. મોહ શબ્દ આવ્યો મોહ ધાતુ પરથી, અને મોહ ધાતુ નો અર્થ શું થાય? મોહ વૈચિત્ય. મોહ વૈચિત્ય. વૈચિત્ય એટલે કે જે છે એના કરતા વિપરીત જોવું. જે જેવું છે એના કરતા એને શું જોવું? વિપરીત જોવું. ત્યાં દોરડું પડેલું છે, દોરડું જળ છે અને ખરબચડું છે, પણ જળ ખરબચડા દોરડાને બદલે ત્યાં સર્પ બુદ્ધિ કરવી એને શું કહેવાય? મોહ કહેવાય. બિલકુલ દેશી ભાષામાં કહીએ તો જે જ્યાં છે ત્યાં ન જોવું. જે જ્યાં છે ત્યાં ન જોવું અને એને બદલે બીજું જોવું. દોરડું છે એ દોરડાને ન જોવું અને દોરડાને બદલે સર્પ જોવો એને શું કહેવાય? મોહ કહેવાય. આ જગતમાં બે પ્રકારના મોહ છે, જો સમજી. પહેલા તો પેલો સર્પ નથી અને સર્પ જોઈએ છે, આ એક પ્રકારનો મોહ છે. સર્પ છે જ નહીં અને છતાં તમે ત્યાં સર્પ બુદ્ધિ કરી અને શું કહેવાય? મોહ કહેવાય. આ એક. આજે આજકાલ જે છોકરાઓનું ચાલે ને આ બધો મોહ કહેવાય. આઈ લવ, પેલો એક વાર આઈ લવ યુ બોલે એટલે પેલી પલ્લી જાય, જો સમજ, એવી પલડે પછી. વિચાર, આ બધો મોહ કહેવાય. જો સમજો, મિત્રતા હોવી, ઓળખાણ હોવી એક વસ્તુ છે, પણ કોઈ તમને પ્રેમ કરે છે ને આ બેનો જ નહીં, કોઈ મને પ્રેમ કરે છે એના જેવો મોહ આ જગતમાં બીજો કોઈ નથી. વિચાર. પણ અહીંયા શંકરાચાર્યજી બીજા પ્રકારના મોહની ચર્ચા કરે. ધન છે એક વસ્તુ છે, ધન હોવું એક વસ્તુ છે, તો ધનનું પોતાનું એક મૂલ્ય છે, પણ ધનનું જે મૂલ્ય છે, ધનની જે ઉપયોગિતા છે એના કરતા વધુ અથવા ઓછું મૂલ્યાંકન કરવું. જો સમજો, એનો અર્થ શું થયો? ધનનું અતિ મૂલ્યાંકન કરવું
અથવા ધનનું અવમૂલ્યાંકન કરવું. જો આ સમજો, એને શું કહેવામાં આવે? મોહ કહેવાય. ધનમાં ખરીદી શક્તિ છે. પાછા સંભળાય? ધનમાં ખરીદી શક્તિ છે. આ જગતમાં કંઈ પણ ખરીદવું હોય તો શાની જરૂર પડે? ધનની જરૂર પડે. સમજો. પણ આ ઘર હું ખરીદીશ અને એ ખરીદીને હું સુરક્ષિત બનીશ, એને શું કહેવાય? મોહ કહેવાય. તો ધનમાં ખરીદી શક્તિ છે, એનાથી વિશેષ કંઈ પણ મૂલ્યાંકન ધનનું કરવું, એને શું કહેવામાં આવે? મોહ કહેવાય. તો સંસારી લોકો આ ધન બાબતે અતિ મૂલ્યાંકન કરે. ધનમાં સુખ જોઈએ છે, ધનમાં સુરક્ષા જોવામાં આવે. હું હંમેશા એટલા માટે કે ધનમાં સુરક્ષા છે ખરી, છતાં આપણને બધાને સુરક્ષા ક્યાં લાગે? ના, મહિને દાડે આટલા પૈસા તો આવવા જ જોઈએ, આટલા રૂપિયાની ડિપોઝિટ તો હોવી જ જોઈએ, તો પછી આપણે જયારે નિવૃત્ત થઈએ ત્યારે નિરાંતે રહી શકીએ. જો આ વિચાર, નિવૃત્તિમાં ધનની આવશ્યકતા છે એ હકીકત છે, પણ ધનને કારણે તમે સુરક્ષિત હશો એવું વિચારવું, એને શું કહેવાય? મોહ કહેવાય. જો વિચાર, તો સંસારી લોકો ધનનું અતુમૂલ્યાંકન કરે છે, પણ જે સાધુ લોકો છે એ લોકો શું કરી રહ્યા છે? આ ધનનું અવમૂલ્યાંકન કરે. જો અત્યારે કોઈક સાધુ આવે અને તમે એવું સાંભળો કે બાળપણથી એમણે તો પૈસા પકડ્યા જ નથી, તમારા મનમાં શું આવે? ખરું કહેવાય. એટલે આપણને શું લાગે? ધનનો સ્પર્શ કરતા નથી. એટલે સંસારીએ અતિ મૂલ્યાંકન કર્યું. જા સમજો. તો પેલો ધનનો સ્પર્શ કેમ નથી કરતો? જો વિચાર, ધનનો સ્પર્શ કરતો નથી કારણ કે એને ધનને શું કર્યું? અવમૂલ્યાંકન કર્યું. જો હંમેશા એટલા માટે કે આપણા માટે રૂપિયાનો સિક્કો ભલે એની કિંમત આમ જોવા જાવ તો રૂપિયો નહીં, ધાતુ તરીકે જોવા જાવ તો એને કેટલી કિંમત આવે? વિચાર. પણ ધારો કે રૂપિયાનો સિક્કો પડ્યો હોય અને એના પર તમારો પગ પડે તો તમે શું કરો? ક્ષમા યાચના કરીએ કે નહીં? કેમ ક્ષમા યાચના કરી? એ કોણ છે? લક્ષ્મી છે. જો આ સમજો બરાબર. તો ધન આપણા માટે ધન નથી, ધન આપણા માટે કોણ છે? લક્ષ્મી છે. અને લક્ષ્મી કોના પત્ની છે? વિષ્ણુ ભગવાનના પત્ની છે. જે વિષ્ણુ ભગવાનના પત્ની છે, સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે, એ ધનનો સ્પર્શ કરવાથી મારો વૈરાગ્ય ઉડી જાય? અને ધનનો હું સ્પર્શ નહીં કરું એટલે મારો વૈરાગ્ય વધી ગયો? જો વિચારી જો, સાધુ મહાત્માઓ ધનનો સ્પર્શ કરતા ડરે છે, પણ ડરવાની જરૂર છે? એ તો મા લક્ષ્મી છે. મા લક્ષ્મીથી ભય હોય? મા લક્ષ્મી છે તો મા લક્ષ્મી આપણું કલ્યાણ કરે કે મા લક્ષ્મી આપણને સંસારમાં નાખે? માં કોને કહેવાય? જનનીની જોડ સખી નહીં જડે રેલો. તો સંસારી લોકો અતિ મૂલ્યાંકન ધનનું કરે અને સાધુ લોકો શું કરી રહ્યા છે? અવમૂલ્યાંકન. તો અતિ મૂલ્યાંકન કરો કે અવમૂલ્યાંકન કરો, એને શું કહેવામાં આવે? મોહ કહેવામાં. તો નિર્મોહત્વ એટલે શું છે? જેનું જેટલું મૂલ્ય છે
એ પ્રમાણે જ આપણે એની સાથે વ્યવહાર કરીએ. જીવન જીવવા માટે ધન આવશ્યક છે, ખરીદી કરવા માટે ધન આવશ્યક છે, પણ મારી પાસે ધન હોવાથી હું સુખી થઈ જઈશ, હું સુરક્ષિત થઈ જઈશ. આમ ધનમાં સુખ અને સુરક્ષા જોવી એને મોહ કહેવાય. બરાબર છે. એટલું જ નહીં, ધનની પણ મર્યાદા છે. ધનની મર્યાદા શું છે કે ધનથી તમે સંગીતકારની ટિકિટ ખરીદી શકો, પણ એનું સંગીત સમજી શકો? ધારો કે તમારી પાસે પૈસા વધારે છે અને અહીંયા જગજીતસિંહ મોગાભાઈ હોલમાં આવે, 1000 રૂપિયાની ટિકિટ હોય તો તમે ટિકિટ ખરીદશો, પણ જગજીતસિંહ જે રાગ ગાઈ રહ્યો છે એ રાગ તમને સમજાશે? અને રાગ નહીં સમજાય તો એ સંગીત માણી શકશો? ધનથી તમે પુસ્તક ખરીદી શકો, પણ પુસ્તક વાંચી શકો? જો વિચારી દો. આમ ધન ઘણું બધું કરી શકે. ધનથી તમે ઘણું બધું ખરીદી શકો, પણ એને માણી શકો તમે? તો ઘણા લોકોને ધનવાનોને એવો અહંકાર હોય, મારી પાસે તો પૈસા, મારે જે કરવું હોય ને હું કરી શકું. એમ છોકરો જ એનું કહેલું નહીં કરતો હોય. જા સમજજો. વિચારજો. તો મોહ એટલે કે બધી જ વસ્તુ, જો સમજજો, આપણે એમ માનીએ કે ધનથી હું સુખી થાઉં. જો મજાની વાત, તમારે નવું LCD ટીવી લેવું છે તો તમે સુખ ક્યાં જોયું? LCD ટીવીમાં. અને એ LCD ટીવીના સુખ માટે તમે શું કરશો? ધનનો ત્યાગ કરશો. તો તમે સુખ ધનમાં નહીં જોયું, ક્યાં જોયું? LCD ટીવીમાં. બરાબર. દુકાનમાં ગયા, દુકાનવાળો LCD ટીવીમાં સુખ જુએ છે. દુકાનવાળો શું વિચારે? આજે કેટલા વેચાયા? જા સમજ. આજે 5 વેચાયા, એનો શું થયો? એ ધનમાં સુખ જુએ છે અને તમે ક્યાં સુખ જુઓ છો? તો સુખ ક્યાં છે? ધનમાં છે, LCD ટીવીમાં છે, આબુ અંબાજીમાં છે. થોડા પૈસા વધારે આવે એટલે આપણે શું કરીએ? ચાલો થોડુંક ફરી આવીએ. જો વિચાર, એટલે આપણે ક્યાં જઈએ? આબુ અંબાજી જઈએ, ઉટી જઈએ, મહાબળેશ્વર જઈએ. એટલે તમે ધન ખર્ચીને મહાબળેશ્વર જાઓ, પણ ટ્રાવેલ વાળાને મહાબળેશ્વરમાં રસ છે? મહાબળેશ્વરમાં જે હોટલ વાળો છે એને મહાબળેશ્વરમાં રસ છે? એનો શું થયું? તમે મહાબળેશ્વરમાં સુખ મૂક્યું અને મહાબળેશ્વર હોટલ વાળો ક્યાં સુખ મૂકે? તમે મોહમાં છો. અને એ પણ શું છે? આ ભાઈ સરખા, આપણે આ ભાઈ સરખા, આપણે આ ભાઈ હરખા, આપણે બે. જો આમ જ જગત ચાલે. જો સમજો, પેલો બાપા માને કે આ છોકરી સાપનો ભારો છે, એટલે પેલો બાપા છોકરીને વિદાય કરીને ખુશ થાય, અને પેલા એમ માને કે મારા ઘરમાં લક્ષ્મી આવી. જો વિચાર, પેલો સાપનો ભારો માને અને આ શું માને? અમારા તો ઘરમાં લક્ષ્મી આવે. જો વિચારી જુઓ, બધે જ આવું છે. આ જગતની કોઈ પણ વસ્તુ, આ શરીરમાં એ જ હાલત છે. શરીરમાં હાલત એ જ છે આપણી. મારી આંખ બહુ સરસ ને મારું નાક બહુ સરસ ને આખી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી ચાલે કોને કારણે ચાલે? આખી આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ચાલે કોને કારણે ચાલે? આપણો મોહ જ છે.
ક્યાં ક્યાં આપણે સુખ મૂકીએ છીએ, ક્યાં ક્યાં આપણે સુરક્ષા જોઈએ. આ બધા બહેનો આ બધું મેચિંગ કરે ને એમાં જ પેલો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વાળો કમાય. આ સમજવું. કોયમ્બતુરમાં એક ટેક્સટાઇલ મિલ છે. એ મિલનું એક જ કામ, ફક્ત એ બ્લાઉઝ પીસ નું મટીરિયલ જ બનાવે. જો આ સમજજો. એટલે બેન અમારા આશ્રમમાં આવે એટલે એકવાર વાત નીકળી, તમે કેટલા બનાવો? મને કે અમે 360 રંગ બનાવીએ. કેટલા? અને તમને એમ થતું ને કે અમે તો 7 રંગ શીખેલા, આ 360 કાથી આવ્યા? જો આ સમજ છે. આ વલસાડમાં જાઓ ને અથવા તો સુરતમાં જાઓ ને, ત્યાં બ્લાઉઝ પીસ ની સ્પેશિયલ દુકાન હોય. આ ભાઈઓને ખાસ કહું, આંટો મારી આવજો. ખરેખર કહું, મજાક નથી કરતી. પણ આમ લાલ આમ જુઓ ને, એટલે લાલ પાસે 4-5 રંગ હોય. લાલ આપણને બધો લાલ હરખો જ લાગે. જો સમજો. એમાં પેલો કંકુ જેવો લાલ હોય, પછી એ લાલના શેડ્સ હોય. તમે જુઓ ને એ દુકાનમાં જઈને, તો આખા એને 15 થી 25 શું હોય, એ લાલ થી માંડીને પેલો ગુલાબી થાય ત્યાં સુધીનો શું હોય એને શેડ. પેલો લીલો એમ કહે, લીલો 4-5 જાતના. પછી એ લીલા ના પાછી શું થાય, પેલા શેડ્સ હોય. આખી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કોના પર ચાલે? આ બહેનોના મોહથી જ ચાલે. આ સમજો. બહેનોનો મોહ નહીં, ભાઈનો મોહ એટલો જ. આજે તારી આ સાડી બહુ સરસ, આ સાડી તું સારી લાગે. જો સમજો. એટલે એનો બીજો મોહ. આ સમજ. પેલી તો મોહમાં જ પડેલી છે. એટલે આ બધી શું છે? આ ભગવાનની મોહમય નગરી છે. આ શું છે? આ ભગવાનની મોહમય નગરી છે. અને બધા જ પોતાને શું માને છે? મારા જેવો હોશિયાર કોણ? જો વિચાર. વૃંદાવનમાં જાવ ને ત્યાં કહેવત છે, પહેલાના જમાનામાં પાણી એટલે કુવામાંથી જ લાવવામાં આવતું. નદી કિનારે જો ગામ નહીં હોય તો પછી પાણી ક્યાંથી મળતું હોય? કુવો જ હોય. જો સમજો. એટલે ત્યાં કહેવત છે, કુવે મેં ભાંગ પડી સારા ગાંવ દીવાના. જો સમજો. કુવામાં જો ભાંગ પડેલી હોય અને એક પાણી આખું ગામ શું કરવાનું? જો સમજો. એ જ રીતે આ બધા મોહમાં જ પડેલા છે, મોહમય નગરીમાં. અને બધા પોતાના દીવાના. શું છે? કુએ મેં ભાંગ પડી સારા ગાંવ દીવાના. જા સમજો. એટલે બધા જ પોતાની મસ્તીમાં જ રહેતા હોય. એમાં આપણે શું માનીએ છીએ? આપણે મોહમાં જ બેઠા છે. આ મોહમાં પડેલા છે અને મોહમાં જ આપણે પોતાને શું માની રહ્યા છીએ? સુખી અને સુરક્ષિત માનીએ છીએ. પણ શું ધન સુરક્ષા આપે ખરી? જો વિચાર, ધન જો તમને સુરક્ષા આપતું હોય તો એ ધનને પેલી ટાટાની તિજોરી મૂકવું પડે? ધનને તમારે તિજોરીમાં મૂકવું પડે છે, ધનને તમારે બેંકમાં મૂકવું પડે છે. એ શું પુરવાર કરે? ધન સ્વયં સુરક્ષિત છે? હે? નથી. તો ભાઈ એ તમને સુરક્ષા કેવી રીતે આપે? અચ્છા, જો એક પ્રશ્ન પૂછો. સુખ જડમાં હોય કે ચેતનમાં હોય? ધન જડ છે કે ચેતન છે? જા સમજો. પ્રવચનમાં બીજું કઈ યાદ નહીં રહે ને, તો થોડું નાનું નાનું યાદ રાખી લેવાનું. સુખ અને જ્ઞાન ચેતનમાં હોય, જડમાં હોય. અને દરેક વસ્તુની પોતાની મર્યાદા છે. ધન તમને સગવડ આપે, ધન તમને સુવિધા આપે, પણ ધન તમને સુખ આપે? તો ધનમાં સુખ જોવું એને મોહ કહેવાય.
આ શરીરમાં પણ આપણે શું જોઈએ છે? જો દરેકને પોતાના શરીર માટે શું હોય? મોહ હોય. જો સમજજો, મારા નખ આવવાને, મારો પગ આવવાને, મારા વાળ આવવાને, દરેકને પોતાના વાળ માટે અભિમાન. મારા વાળ તો બહુ સરસ ચીકણા, તારા વાળ ગમે એટલા હોય, એની એ વાળ ભલે ચીકણો હોય, પણ તું હાવ વૃક્ષ છે એનું શું? કે બોલવામાં એવો જ આખો, વ્યવહારમાં આખો જ છે, પછી ચીકણા વાળને કરવું શું? જો વિચારી, આપણે ક્યાં ક્યાં સુખ મૂકીએ છીએ, વિચારી જો. એટલું જ ને, શરીરની આવશ્યકતા એક વસ્તુ છે, પણ શરીરની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આપણે આ શરીર માટે જે જીવનમાં કરીએ છીએ ને, એ બધો મોહ છે. મને તો કારેલાનું શાક આવું હોય ને તો જ ભાવે. આ માથામાં તો તેલ, હું તો પેલું કોકોનટ જ વાપરું. આ બધી જ જગ્યાએ આપણે શું કરીને બેઠા છે, વિચારી. વાળ આવો, આ ચશ્માનો મોહ હોય આપણને. તો વિચારી, આ ચશ્મા એટલે જ આ ચશ્મા વાળો કમાણી કરે. આ સમજવાનું. તમે એમ માનતો ને કે આ ચશ્મા વાળાની દુકાન, આ ચશ્મા વાળો 200% નફાથી કામ કરતો હોય. આ સમજો. બધા મને તમારા ચશ્માની ફ્રેમ બહુ સરસ છે, એટલે હું આમ કહું કે હું લઉં જ નહીં. હું પેલા ચશ્મા વાળાને જ કહું, કાલા ભાઈ તું પસંદ કર. પછી એ મને એવું કે આ મારી ચોથી ફ્રેમ છે, જો સમજ. એટલે પછી એ મને એવું કે ના ના, પણ તમે નક્કી કરો. હું જોવાની છું, તું જોવાનો છે. મારે જોવાના છે ચશ્મા, તમારે જોવાના. તો મારે નક્કી કરીને શું કામ? એટલે એને હવે ખબર, જો સમજો. આ ચોથી વાર હું કહે ને, એને ખબર કે આ માતાજી કરવાના છે. માતાજી હું 3 બતાવું, 3 માંથી એક કહી દઉં. એને ખબર જ છે કે મારે જ પસંદ કરવાનું. જો શું ફરક પડે મને કહો? તમે ગોળ પહેરો, ચોરસ પહેરો, લંબચોરસ પહેરો, ફરક પડે? પણ છતાં આપણને અહીંયા આગળ શું થાય છે? આ મોહમાં જ જીવીએ છીએ આપણે. બીજો મજાનો મોહ બતાવ. આ મોહ છે ને બહુ મજાનો છે. આ મોહમાં આનંદ જ લેવાનો, દુઃખી થવાનું નહીં. એક મજાનો મોહ તમને બતાવો. આ બહેનો જેટલા તૈયાર થાય ને, જા સમજ. પછી એ લોકો સરસ મજાની હેરસ્ટાઈલ કરે, પછી હેરસ્ટાઈલ કર્યા પછી સરસ મજાના ફૂલ હેરસ્ટાઈલમાં નાખે. જા વિચાર. મને કહો, આ પ્રકારની હેરસ્ટાઈલ અને આ પ્રકારના ફૂલનો શણગાર એ તમે જુઓ છો કે એ જુએ છે? તમે જુઓ છો. તો તમે જુઓ છો તો તમને સુખ આપવું જોઈએ, બેનને સુખ આપવું જોઈએ. પણ સુખી કોણ થાય? તો એનો અર્થ શું થયો? બિલકુલ કાલ્પનિક. મોહ એટલે શું છે? કાલ્પનિક સુખમાં આપણે જીવીએ છીએ. બિલકુલ મોહ એટલે બિલકુલ કાલ્પનિક સુખમાં. કોઈ તમને પ્રેમ કરે છે એ પણ કાલ્પનિક જ છે. તમે કલ્પના કરી કે આ મને પ્રેમ કરે છે, તમે કલ્પના કરી કે કેરી મને સુખ આપે છે. જો વિચારજો, મોહ એટલે બિલકુલ કાલ્પનિક જગતમાં જીવવું. જે જેવું છે એવું જોવું નહીં, અને જેવું નથી એવું જોઈને પછી આપણે શું થઈએ છીએ? આપણે સુખી થઈએ છીએ, આપણે સુરક્ષાનો અનુભવ કરીએ છીએ. જો વિચારો, તમે જયારે આફૂસ કેરી ખાઓ ત્યારે કેરી ખુશ થાય, તમે ખુશ થાવ. ખરેખર ગર્વ કોણે લેવો જોઈએ? કેરીએ ગર્વ લેવો જોઈએ કે નહીં લેવો જોઈએ? તો કેરી ગર્વ લે છે? પેલી ગાય 10 લીટર દૂધ આપતી હોય તો ગર્વ કોણે લેવો જોઈએ? પણ ગાય લે કે ગાયનો માલિક લે? જો વિચારી જુઓ. આવા મોહમાં જ આપણે જીવીએ છીએ.
મારું ઘર તો મારું ઘર બહુ વ્યવસ્થિત ને ચોખ્ખું. જો તમે અમેરિકા જાઓ ને તો ત્યાં અમેરિકામાં એ લોકો પેલા કૂતરા પાડ્યા. જા તમે પછી કૂતરાના કપડા ને પછી કૂતરાનું બેડ ને પછી કૂતરાની બિસ્કીટ. જા વિચાર. પછી કૂતરાને શણગારવાની સ્પર્ધા હોય. પછી કૂતરાને વિશેષ પ્રકારથી વાળ કાપે અને વિશેષ પ્રકારથી કપડા પહેરાવે. પછી કૂતરાને દોડવાની સ્પર્ધા રાખે. જે કૂતરાનો પહેલો નંબર આવે એ કૂતરો ખુશ થાય કે એનો માલિક ખુશ થાય? વિચાર. કૂતરો દોડીને પહેલો આવ્યો, પણ એ કૂતરો એવું કે હું પહેલો આવ્યો? કૂતરાને આવું અભિમાન છે? જો વિચાર. મનુષ્યને શું આદત પડી ગઈ? જ્યાં જે નથી એ જોવાની એને શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. જો સમજો, બિલકુલ કાલ્પનિક છે. તમે એમ માનો છો કે આ પુત્ર મને સુખ આપે. કોઈ કઈ પુત્ર સુખ આપતો નથી. આ સમજો, જ્યાં સુધી ઘરમાં એની બૈરી આવે ને ત્યાં સુધી બધું ચાલે. જ્યાં બૈરી આવે ને એટલે બધો બદલાઈ જાય. એટલે પેલા માને એમ થાય આ મારો પોયરો તો હાવ બદલાઈ ગયો. જ્યાં સમજો, આ મારો છોકરો તો મારો રહ્યો જ નહીં. પેલા તારો હતો જ નહીં. જો સમજો, પેલા તું માનતી હતી કે તારો છે. વિચારજો. એટલે હિન્દીમાં શું કહેવાય? માની માની આયો બંધન. બિલકુલ માન્યતા, બિલકુલ કાલ્પનિક જગતમાં જ આપણે જીવીએ છીએ. આ મને સુખી કરશે, આ મને સુરક્ષિત કરશે, આની સાથે મને ફાવે, આની સાથે મને નહીં ફાવે. આપણે શું કરતા રહીએ છીએ? કાલ્પનિક જગતમાં જીવીએ. એટલું જ નહીં, કાલ્પનિક જગતમાં તો જીવીએ જ છે. મોહ તો કરીને બેઠા જ છે. અને છતાં પાછા પોતાને શું માને? ના ના, મારા જેવો બુદ્ધિશાળી કોણ? કાલ્પનિક જગતમાં જીવવા વાળો બુદ્ધિશાળી કહેવાય? જો સમજો, એ વેદાંત એમ કે છે કે પહેલા તમે વાસ્તવિક જીવન શીખો. વાસ્તવિક જીવન શું છે? ધનની ખરીદી શક્તિ એ વાસ્તવિકતા છે. ધન ખરીદી શકે એ વાસ્તવિકતા છે. આ શરીર તમને આપવામાં આવ્યું એ વાસ્તવિકતા છે. આ મનુષ્ય શરીર છે એ વાસ્તવિકતા છે. મનુષ્ય શરીરમાં તમારી પાસે સ્વતંત્રતા છે એ વાસ્તવિકતા છે. જો વિચાર, તમે બોલી શકો છો એ વાસ્તવિકતા. જો વિચાર, આ ફૂલ છે એ વાસ્તવિકતા. તો મને તો આ ચમેલીના ફૂલની સુગંધ બહુ જ ગમે. એને શું કહેવાય? મોહ. વસ્તુ જેવી છે એવી જોવી અને નિર્મોહત્વ. પણ આપણી હાલત શું છે? ક્યારેય વસ્તુ જેવી છે એવી જોઈ શકીએ છીએ? અમારા ગુરુજી એને માટે શબ્દ કયો વાપરે? ઓબ્જેક્ટિવિટી. જો સમજો, ઓબ્જેક્ટિવિટી એટલે કે વસ્તુ જેવી છે એવી વસ્તુનિષ્ઠા કહેવાય. વસ્તુ જેવી છે એવી જ જુઓ. એનું અતિમૂલ્યાંકન પણ કરવાની જરૂર નથી, એનું અવમૂલ્યાંકન પણ કરવાની કોઈ જરૂર નથી. એટલે શંકરાચાર્યજી કહે છે નિસંગત્વે નિર્મોહ. જ્યાં સુધી વૈરાગ્ય થાય નહીં ત્યાં સુધી મોહની નિવૃત્તિ થતી નથી. જો આ સમજો બરાબર. જગતની દરેક વસ્તુ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય કેળવાય તો જ પેલો નિર્મોહત્વ, મોહ રહિત આપણે બની શકીએ. બીજો એક મોહ બતાવો. જાત જાતના મોહ છે, આ સમજવાનું. આ શરીર તમારું તમારા મા બાપે બનાવ્યું.
આ શરીર તમે બનાવ્યું? હા, આ શરીર તમે ખરીદેલું છે? આ શરીરનો દસ્તાવેજ તમે કરેલો છે? તે દુકાનનો દસ્તાવેજ કરો ને. હે, આ શરીરનો દસ્તાવેજ કરેલો છે? સાંભળજો, આ શરીર તમારું છે? બધા શું માને છે? મારું શરીર. જા સમજો. અને મમતા કહેવાય. અને શું કહેવાય? મમતા. આ મમતા એ બીજા પ્રકારનો મોહ છે. આ શરીર મારું છે. આ મનુષ્યનો એક સ્વભાવ છે. જે વસ્તુ એ 2-4 દિવસ વાપરે ને એટલે એને શું કહેવા માંડે? મારું. એમાં શરીર ભગવાને એને આપ્યું. શરીર ભગવાને બનાવ્યું. ભગવાન એને રહેવા માટે આપ્યું. શરીરમ ગૃહમ. જો સમજો, અહીંયા રહેવા માંડ્યું એટલે પછી શું માનવા માંડ્યું? મારું શરીર. આ તમારું શરીર છે. છતાં આ શરીર માટે આપણને શું છે? શરીર પ્રત્યે મમતા ભાવ હોવો એ પણ શું છે? મોહ છે. કારણ કે ભગવાને તમને આપ્યું છે, તમને વાપરવા માટે આપ્યું. બસ આટલી જ વાસ્તવિકતા છે. બાકી આ શરીર પર તમારો કોઈ હક પણ નથી. આ શરીર તમે ચલાવતા પણ નથી. આ તમે ચલાવો છો આ શરીર? હા, આ સ્કૂલમાં જાઓ ને ત્યારે બાળકોને એવું કહું, શ્વાસ ચાલે છે કે શ્વાસ લો છો? હે, શ્વાસ તમે લો છો કે ચાલે છે? હૃદય ચાલે કે તમે ચલવો? ખાવાનું કામ તમે કરો, પાચવાનું કામ તમે કરો છો? તો તમે કરો છો શું? શરીર તમે બનાવ્યું નથી, નથી તમારા મા બાપે બનાવ્યું. શ્વાસ તમે ચલાવતા નથી, હૃદય તમે ચલાવતા નથી, પેટમાં પાચન તમે કરતા નથી, શરીરમાંથી અશુદ્ધિ તમે કાઢતા નથી. તો તમે કરો છો શું? અને છતાં અહંકાર તો શું છે? મારું શરીર. તો મારું શરીર એ પણ શું છે? મોહ છે. જો વિચાર, તમારા દુઃખનું કારણ શું છે? આ શરીર તમારા દુઃખનું કારણ નથી. આ સગાવાલા તમારા દુઃખનું કારણ નથી. પણ એમાં તમે જે મમ ભાવ કરીને બેઠા છો ને, એ તમારા દુઃખનું કારણ છે. તમારી અશાંતિનું કારણ આ શરીર નથી. શરીર તો શરીરનું ધર્મ બજાવે છે, એની રીતે કામ કરતું જ રહેશે. એટલું જ નહીં, ક્યારેક માથું દુખતું હોય, જો સમજો, આ માથું દુખે ને ત્યારે એવું કહેવાનું કે ઉત્તર પ્રદેશ હડતાલ પર છે. શું કહેવાય? માથું દુખે એટલે શું કહેવાય? ઉત્તર પ્રદેશ શું છે? પેટ બગડેલું તો શું કહેવાનું? મધ્યપ્રદેશ શું છે? પગ દુખે તો શું કહેવાનું? દક્ષિણ ભારત હડતાલ. એમાં તમે કેમ દુઃખી થાવ? મને કહો, પેટમાં દુખે છે, તમને દુખે છે? જો વિચાર, પેટમાં બંધ થઈ, પેટમાં દુખે કે તમને દુખે? જો વિચાર. પણ આપણે શું માનીએ? પેટમાં તો દુખતું જ હોય, પણ બીજું ક્યાં દુખતું હોય? પેટમાં દુખે ને ત્યારે 2 જાતના દુઃખ હોય. એક તો પેટમાં તો દુખતું જ હોય, જો આ સમજજો. બીજું દુઃખ કયું હોય? મને પેટમાં દુખે. પેલા મલેરિયાનો તાવ આવે ને, તો તાવ તમને આવ્યો કે શરીરને આવ્યો? તો બીજો તાવ કોને આવેલો હોય? કયો તાવ આવ્યો? મને બહુ તાવ આવ્યો, મને બહુ તાવ આવ્યો, મને બહુ તાવ આવ્યો. એટલે બીજો તાવ ક્યાં ચડે?
આને મોહ કહેવાય. જો શરીરને તાવ આવવું એક છે, પેટ બગડવું એક છે, પણ પેટ બગડવાથી મારા મગજનું ઠેકાણું નથી એ શું છે? મોહ છે. મલેરિયાનો તાવ આવવો એ સ્વાભાવિક છે, જો સમજ. પણ મલેરિયાનો તાવ આવ્યો એટલે હું દુઃખી છું એ શું કહેવાય? જો વિચારજો, આખો વખત આપણે જગત પર સુખ અને દુઃખ નો શું કરતા રહીએ છીએ? અધ્યારોપ કરીએ છીએ. પણ આ સુખ દુઃખ નો અધ્યારોપ, સુરક્ષાનો અધ્યારોપ કરતા આપણે અટકીએ એને શું કહેવાય? નિર્મોહત્વ. જો જ્ઞાનીના લક્ષણમાં ભગવાન એ જ કે છે, નિર્મમઃ નિરહંકારઃ સશાંતિમધિગચ્છતિ. આ જગત તમને દુઃખી નથી કરતું, તમારી અહંતા, તમારી મમતા તમને દુઃખી કરે. ચીલીમાં ભૂકંપ આવી ગયો, તમે દુઃખી થયા? પણ અમે તમારો ભાઈ ચીલીમાં હોય તો ધરતીકંપે તમને દુઃખી કર્યા કે તમારી મમતાએ તમને દુઃખી કર્યા? જો વિચાર. આમ આ જગતમાં અહંતા મમતા કરવી એને જ મોહ કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે, જ્યાં સુધી વૈરાગ્ય કેળવાય નહીં ત્યાં સુધી આ નિર્મોહત્વ આવતું જ નહીં. અને એકવાર જો નિર્મોહત્વ, યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. જા વિચાર. ભગવાન કે છે આ મોહ રૂપી કાલુષ્ય, અશુદ્ધિ તારી બુદ્ધિમાં છે, એ તને દુઃખી કરે છે. જ્યારે તારી બુદ્ધિમાંથી આ મોહ રૂપી અશુદ્ધિની નિવૃત્તિ થશે, જ્યારે તારી બુદ્ધિ આ મોહ રૂપી અશુદ્ધિને પાર કરી જશે, વ્યતિતરિષ્યતિ. જા સમજો. આમ એક મનુષ્ય તરીકે પહેલું તો શું કરવાની જરૂર છે? આ મોહથી છૂટવાની જરૂર છે. આપણા દુઃખનું કારણ આપણો મોહ છે. દોરડું દુઃખનું કારણ નથી. દોરડામાં જે સર્પ જોયો એ તમારા દુઃખનું કારણ. પુત્ર દુઃખનું કારણ નથી, પણ પુત્ર પાસે તમારી જે અપેક્ષા છે એ દુઃખનું કારણ. જો આજકાલના મા બાપોને તમે જુઓ, આ 10મા ને 12માની પરીક્ષા ચાલે ને, પેલો બાપા એવું ઈચ્છતો હોય કે મારા છોકરાને 85% આવે. જો આ વિચારજો બને. એટલે અમારા સ્વામીજી બહુ સરસ કે એ એવું ઈચ્છે છે કે એના છોકરાને 85% આવે, પણ એ ને એની પત્ની બે ના ભેગા કરે તોય 85% નહીં થાય. જો આ સમજો. એટલે સ્વામીજી કે બે થઈને જો 85% નહીં થતા હોય તો એ બહેનો આ પુત્ર તો ક્યાંથી 85% લાવવાનો? તો વિચાર, મારા છોકરાના તો 80% આવે જ. કેવા કેવા મોહમાં આપણે પડેલા, ઘરની બાબતે, સંબંધોની બાબતે, ધનની બાબતે, સંપત્તિ બાબતે, સત્તા બાબતે આપણે શું કરીએ? આ મોહમાં પડેલા છે. છોડી દો. નિર્મમ નિરહંકાર. ક્યાં તો એમ કહો કે બધું જ મારું છે, અને ક્યાં તો એમ કહી દો કોઈ વસ્તુ મારી નથી. પણ આપણી હાલત શું છે? પેલા વચ્ચે છીએ. છૂટતું નથી આપણાથી. આપણને દુઃખી કોણ કરે? કોઈ દુઃખી કરતું નથી. આ તમારથી છૂટતું નથી. પણ હવે આ 80 વર્ષ થયા, તમે એમ છોડી દેવાની વાત કરો, પણ અમારું કોણ સાચવે? જો ધૃતરાષ્ટ્રને એ જ થયું. યુદ્ધ પછી યુધિષ્ઠિર જાતે સાચવતા હતા. દરેક પાંડવોને કહી દીધું કે દરેકે સેવા કરવાની, મા ગાંધારી અને પિતા ધૃતરાષ્ટ્રની. અને ધૃતરાષ્ટ્ર એવું વિચારતા હતા કે હું તો અંધ છું એટલે ક્યાં જાઉં. ત્યારે વિદુરજીએ જઈને કીધું કે એ મોટા ભાઈ, તમારી હાજરીમાં આ લોકોની સાથે કપટ થયો, તમારી હાજરીમાં આ દ્રૌપદીની સાડી ખેંચાય,
તમારી હાજરીમાં આ લોકો જંગલમાં ગયા. હવે એ જ લોકોનું અન્ન ખાતા તમને બે આંખની શરમ નથી આવતી? હા, જો વિચાર. ત્યારે ધૃતરાષ્ટ્રે કીધું હું અંધ છું, હું ક્યાં જાઉં? જો આ સમજ, જો આ વિચાર. ત્યારે વિદુરજીએ કીધું કે ભલે તમે આંખથી અંધ છો, પણ અત્યારે તો તમે બુદ્ધિથી પણ અંધ છો. આપણે બધા પણ શું છે, આંખથી અંધ નથી, પણ બુદ્ધિથી તો કેવા છીએ? અંધ જ છીએ. આ મોહમાં પડેલા છે. આ શરીરને કેટલી વસ્તુની જરૂર છે મને કહો? હા, 2 વારનું ભોજન અને 3x6 સુવા માટે જગ્યા. ગમે એવો મોટો બંગલો હોય પણ સુવાનું તો એક જ રૂમમાં છે, અને ગમે એટલો મોટો રૂમ હોય પણ સુવાના તો 3x6 માં જ છો. આ સમજો. અને છતાં પણ આપણે શું માનીએ? જો વિચાર, આ પતિ પત્ની મોહ જ છે. જો વિચાર, મજાની વાત કરો. જો વેદાંત એટલે બહુ મજાનું, સિરિયસ થવાનું નહીં, બહુ મજાની વસ્તુ. જો બરાબર સાંભળો. તમને પત્ની આંખથી દેખાય? આંખથી સ્ત્રી દેખાય કે પત્ની દેખાય? અને બહેનોને આંખથી પુરુષ દેખાય કે પતિ દેખાય? આજકાલ તો પુરુષ છે કે સ્ત્રી છે તે જ નહીં ખબર, કપડા જેવા પહેરે. વિચારે, તમારી આંખ ખાલી એમ બતાવે છે કે આ સ્ત્રી શરીર છે. પત્ની ક્યાં છે? બહાર છે પત્ની. આ મારી પત્ની બીજા કોઈની સાથે વાત કરે ને એટલે મને ફાવે. કોની આજે ફોન પર વાત કરે? વિચારજો. આ મારો પુત્ર, આ મારી પુત્રી, એ પણ શું છે? મોહ છે. આ વિચાર. મોહમાંથી આપણે ઉપર ઉઠી શકતા જ નથી. એક મોહમાંથી પેલા બીજા મોહમાં પડીએ, બીજા મોહમાંથી પેલા ત્રીજા મોહમાં. પેલા સાયકલ ના મોહમાં હતા, સાયકલ માંથી સ્કૂટી ના મોહમાં આવ્યા. સ્કૂટી પરથી પછી કોલેજ નો મોહ લાગ્યો, પછી ડિગ્રી નો મોહ લાગ્યો, પછી નોકરી નો મોહ લાગે, નોકરી મળે એટલે પછી છોકરીનો મોહ લાગે, છોકરી મળે એટલે પછી છોકરા. જો વિચાર, મોહ છૂટતો. આગળ જોઈ ગયા. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણીસ્તાવત તરુણીસક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરમે બ્રહ્મણી કોપી ન સક્ત. આ જગતમાંથી આપણે ઉપર ઉઠી શકતા જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે નિસંગત્વે નિર્મોહ. નિર્મોહત્વ એટલે કે ક્યાંય પણ અહંતા કરવાની જરૂર નથી, મમતા કરવાની જરૂર જ નથી. જ્યાં તમે એમ કીધું ને આ મારું, આપણો વાંદરો હોય ને, આ મદારી હોય ને, એ લોકો પેલા વાંદરા પકડવા જાય. વાંદરો પકડવો ત્યારે શું કરે? તો પેલું માટલું લઈને જાય, પછી માટલામાં પેલા ચણા દાણા નાખે, અને માટલું એક વિશેષ પ્રકારનું હોય, એનું મોઢું નાનું હોય, સાંકડું હોય. પછી એમાં ચણા દાણા નાખ્યા, પછી એ ઝાડ નીચે પેલું માટલું મૂકી દે. પણ ત્યાં પેલા વાંદરા આવે ને, એટલે વાંદરાને પેલું માટલું જોયે એટલે કુતૂહલતા થાય, એટલે જોવા આવે. એટલે પેલો જોયે કે અંદર ચણા દાણા છે, એટલે શું કરવાનું? જા વિચાર. પેલો અંદર હાથ નાખે, હાથ નાખે તો સાંકડું મોડું છે, તો હાથ તો જતો રહે, પણ પેલા ચણા દાણા જેવો હાથમાં લે એટલે હાથ મોટો થાય, પછી શું થાય?
પેલી મુઠ્ઠી વળે ને પછી નીકળે નહીં. એટલે બધી માથાકૂટ કર્યા કરે, આમ માથાકૂટ કર્યા કરે, પેલું નીકળે જ નહીં જસમ. એટલે પાછળથી મદારી આવીને પછી શું કરે એને, પેલો લાકડી થી એને મારે જસમ. પેલા જરાક ઢીલો કરે એને શું કહેવાય, માર ખાય પણ પેલા ચણા દાણા શું છે છોડે જ નહીં. એમ આપણે આ જગત માંથી માર જ ખાતા ફરીએ જો સમજો, અને છતાં પણ શું છે એમ કઈ થોડો છોડું જો સમજ. આ જગત તમને દુઃખ આપે છે અને છતાં પણ તમે શું માનો છો, આ જગત તમને અસુરક્ષિત બનાવે છે અને છતાં તમે શું કરી રહ્યા છો, છોડવા તૈયાર છીએ આપણે. પાછું એ જ વલસાડ ને પાછું એ જ કેરી ને પાછું એ જ ઉબાડ્યું જો સમજ. તમારી ઉંમર 60-70 ની થઈ ને તો કેટલા મણ કેરી અત્યાર સુધીમાં ખાધી કે નહીં ખાધી, મણમાં જ ગણવી પડે. અને છતાં પણ હજી તમે શું અપેક્ષા રાખો છો, હા આ વખતે તો બહુ કેરી આવી, આ વખત તો ગયા વર્ષનું સાટું વાળવાનું જ છે જા સમજ. અને મોહ, આટલો બધો ભોગ કર્યા પછી પણ સંતોષ છે, હા જો વિચાર છૂટતું નથી. એટલે શંકરાચાર્યજી કહે છે જ્યાં સુધી પૂર્ણ વૈરાગ્ય કેળવો નહીં ત્યાં સુધી આ મોહની નિવૃત્તિ થતી નથી. નિસંગત્વે નિર્મોહત્વ, મોહ છૂટવો જોઈએ આ જગતમાં. બીજી મજાની વસ્તુ, આ મોબાઈલ છે જો સમજો, આ મોબાઈલ છે એને જગત કહેવાય. મોબાઈલ છે એને શું કહેવાય, જગત. આ પુષ્પનો હાર છે એને શું કહેવાય, જગત કહેવાય. આ મારો મોબાઈલ છે એને શું કહેવાય, મોહ કહેવાય, સંસાર કહેવાય. એને શું કહેવાય, મોબાઈલ છે એ જગત કહેવાય, આ મારો મોબાઈલ છે શું કહેવાય, સંસાર કહેવાય, મોહ કહેવાય. આ હાર છે એ હકીકત છે, વાસ્તવિક. આ હારમાં હું સન્માન જોઉં તો એ શું કહેવાય, જો સમજો બરાબર. જો વિચારી દો, આમ દરેક જગ્યાએ આપણે શું કરીએ, ભગવાને તો આ સુંદર જગત બનાવ્યું છે, વિશ્વ તારું મંદિર રૂપાળ, મંદિર તારું વિશ્વ રૂપાળ. ભગવાને તો સરસ મજાનું વિશ્વ બનાવી આપ્યું છે, પણ એમાં જ આપણે અહંતા, મમતા, રાગ, દ્વેષ કરીને શું કરીએ છીએ. જો વિચારી, ભગવાન પરમાનંદ સ્વરૂપ છે કે નથી, ભગવાન તો પરમાનંદ સ્વરૂપ છે ને, તો પરમાનંદ સ્વરૂપ પરમાત્માએ આ જગત બનાવ્યું હોય તો એમાં આનંદ હોય કે દુઃખ હોય, અને આપણો અનુભવ શું કે છે, આનંદ છે કે દુઃખ છે. અરે તમે વાત જવા દે, ઘરમાંય દુઃખ ને બારે દુઃખ, ખાય તોય દુઃખ ને નહીં ખાય ને તોય દુઃખ, પરણેલોય પસ્તાય ને કુંવારોય પસ્તાય. તો આનંદ સ્વરૂપ પરમાત્માએ જે બનાવ્યું હોય એ આનંદ સ્વરૂપ જ, છતાં પણ આપણને એમાં આનંદ દેખાતો નથી. એનો શું થયો, આપણે મોહમાં પડેલા છે. આ મોહ એ આનંદ સ્વરૂપ જગતના દર્શન તમને કરવા દેતો નથી. આ વિચાર, એનો અર્થ શું થયો, જગત બદલીને સુખી થવું છે કે દ્રષ્ટિ બદલીને સુખી થવાનું? જગત બદલીને કોઈ સુખી નહીં થાય, દ્રષ્ટિ બદલીને સુખી થાય. દ્રષ્ટિ કઈ કરવાની,
જા સમજો. આજે દ્રષ્ટિ આ જ કેળવવાની છે. આ જગત ઈશ્વરે બનાવ્યું છે. આ જગતમાં ઈશ્વરે મને આ શરીર આપ્યું છે. આ જગતમાં ઈશ્વરે મને આ માતા પિતા આપ્યા છે. આ જગતમાં પુત્ર પુત્રી ભગવાને મને આપ્યું છે. હવે મને કહેજો, બરાબર સાંભળો, વલસાડની પસંદગી તમે કરી કે ભગવાને તમને વલસાડ આપ્યું? વલસાડ તમે બનાવ્યું? વલસાડ તમે બનાવ્યું? આ શરીર તમે બનાવ્યું? માતા પિતા તમે બનાવ્યા? માતા પિતાનો નિર્ણય તમે કર્યો? આગળ મેં કીધું ને, પેલો કોલેજમાં એડમિશન કરવાનું ને તો પેલી એપ્લિકેશન આપવી પડે છોકરાઓ. પહેલો પ્રેફરન્સ એલસીટી એન્જિનિયરિંગ, બીજો પ્રેફરન્સ MS યુનિવર્સિટી, ત્રીજો પ્રેફરન્સ SVR સુરત. એમ તમારો જન્મ થવાનો ત્યારે ભગવાને ફોર્મ ભરીને આપેલું કે તમારા મા બાપ કોણ? તમારે તે જયારે બાળકનો જન્મ થયો ત્યારે ભગવાને ફોર્મ ભરીને આપેલું? તો માતા પિતા કોણે આપ્યા? કોણે નક્કી કરે? પુત્ર અને પુત્રી કોણે આપ્યા? ઈશ્વર. જસા બોલ, આ જગતમાં એક વસ્તુ બતાવો જેનું સર્જન તમે કર્યું છે. તમે શું બનાવ્યું? અમે કોમ્પ્યુટર બનાવ્યું. શું બનાવ્યું? કોમ્પ્યુટર બનાવ્યું ને. કોમ્પ્યુટર આપણે શું બનાવ્યું? કોમ્પ્યુટર. અમે પેટ્રોલ બનાવ્યું, અમે ગાડી બનાવી. જો સાંભળતો, અમે એપાર્ટમેન્ટ બનાવ્યા. ભગવાને થોડા એપાર્ટમેન્ટ બનાવે? એપાર્ટમેન્ટ તો અમે બનાવ્યા ને, આપણે બનાવ્યા. જે માણસ એમ માનતો હોય કે પરસેવો પાડીને મેં આ બંગલો બનાવ્યો, જો સાંભળજો બરાબર, બંગલો એને બનાવ્યો એવું જો એ માનતો હોય તો બંગલા બનાવવા માટે માટી એને બનાવી, હવા એને બનાવી, પાણી એને બનાવ્યું, સિમેન્ટ એને બનાવી, પંચમહાભૂત એને બનાવ્યા, અગ્નિ એને બનાવ્યો. ફક્ત પંચમહાભૂતની વિશેષ રચના એને કરી. તો એને ખાલી પંચમહાભૂતની ગોઠવણ કરી, પણ પંચમહાભૂત તો કોને બનાવ્યા છે? ભગવાને બનાવ્યા. ગોઠવણ તો મેં કરીને. સાંભળજો બરાબર, કોમ્પ્યુટર તો મેં બનાવ્યું ને. કોમ્પ્યુટર બનાવવા માટેની બુદ્ધિ તમે બનાવી? જો હમણાં વૈજ્ઞાનિક લોકો એક સમસ્યા છે. જો સાંભળજો બરાબર, કોમ્પ્યુટર આપણે વાપરીએ એટલે કોમ્પ્યુટર ગરમ થાય. જા સમજો, એટલે કોમ્પ્યુટર બહુ વીજળી ખાતું નથી, છતાં પણ એ શું થાય છે, એ જયારે ચાલે ત્યારે શું થઈ જાય? એ ગરમ થાય. એટલે તમે કોમ્પ્યુટર જુઓ ને તો કોઈ પણ કોમ્પ્યુટર હોય ને એમાં થોડા કાણા રાખેલા હોય અને ત્યાં એક નાનો પંખો મૂકેલો હોય. એ પંખો સતત શું કરે? પેલી ગરમ હવા બહાર ફેંકતો રહે. જા સમજ. એટલે વૈજ્ઞાનિક માટે આ એક મોટામાં મોટું સમસ્યા છે કે કોમ્પ્યુટર ચાલે ખરું પણ એ શું થાય છે? ગરમ થાય. એટલે એક વૈજ્ઞાનિકે વિચાર કર્યો કે આ મગજ પણ કોમ્પ્યુટર જેમ જ ચાલે છે, પણ આ મગજ ક્યારે ગરમ થાય? જે વિચાર. એટલું જ ને, કોમ્પ્યુટરમાં જેમ અનેક પ્રકારના પેલા સર્કિટ કહેવાય, આપણા મગજમાં 1 અબજ સર્કિટ છે. જો આ સમજો. અને આપણું મગજ પણ વીજળીના કરંટથી જ ચાલી રહ્યું છે. તો કોમ્પ્યુટર પણ વીજળીથી જ ચાલે છે અને ગરમ થાય છે. આપણું મગજ પણ વીજળીથી જ ચાલી રહ્યું છે. એમાં પણ અનેક પ્રકારની સર્કિટ છે, અનેક પ્રકારના વાયર છે. પણ આ મગજ ક્યારે શું છે? ગરમ થાય છે. જો વિચાર. પણ એ ગરમ કેમ નથી થતું? કારણ કે ભગવાને પેલી કુલિંગ સિસ્ટમ મૂકેલી. જો સમજો બરાબર.
ભગવાને જે અહીંયા આગળ કુલિંગ સિસ્ટમ મૂકી છે ને, જો એટલા માટે તાવ વધી જાય ને, શરીરમાં ગરમી વધી જાય તો મગજ પર જો તાવ ચડે તો માણસ શું કરવા માંડે? પેલો લવારે ચડી જાય. એટલે મગજ એવું છે, એનું પણ પેલું ટેમ્પરેચર છે, પણ ભગવાને અહીંયા એવી કુલિંગ સિસ્ટમ રાખી છે કે એની ગરમી વધતી જ નથી. એટલે વૈજ્ઞાનિકો હવે એવું વિચારે છે કે ભગવાને જેવી કુલિંગ સિસ્ટમ મૂકીને એવી કુલિંગ સિસ્ટમ આપણે કોમ્પ્યુટરમાં મૂકીએ ને તો પછી આ કોમ્પ્યુટર ગરમ થાય નહીં. જો એનો અર્થ શું થયો? આપણે જે એટલું જ નહીં, એ કોમ્પ્યુટર જેટલી ગણતરી કરે ને એના કરતા અનેક ઘણી ગણતરી, અનેક ઘણી મેમરી. જો આ બધી મેમરી કહેવાય કોમ્પ્યુટર. 20 GB, 160 GB, 256 GB કોમ્પ્યુટર, એટલે એની એટલી મેમરી કહેવાય, એટલી વસ્તુ યાદ રાખી શકે. વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે બાળપણથી પેલો 60 વર્ષનો થાય, જો સાંભળજો, ત્યાં સુધીમાં અહીંયા કેટલી મેમરી ભેગી થાય? તો કે 1 અબજ GB. જો આ વિચાર, તો ભગવાનનું કોમ્પ્યુટર વધારે સારું કે આપણું બનાવેલું? અને ભગવાને આપણને આ કોમ્પ્યુટર આપ્યું તો આપણે પેલું બહાર કોમ્પ્યુટર બનાવી શક્યા. જો સમજ, આ બુદ્ધિ આપણને આપી તો આપણે કોમ્પ્યુટર બનાવી, તો બુદ્ધિ તમે બનાવી. એટલે ગીતામાં ભગવાન શું કે છે? બલમ બલવતામસ્મી તેજસ તેજસ્વિનામહમ બુદ્ધિમ બુદ્ધિમતામસ્મી તપસ તપસ્વિનામહમ. બળવાનોનું બળ હું છું, બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું, તેજસ્વીઓનું તેજ હું છું, તપસ્વીઓનું તપ હું છું. હવે તમે ક્યાં હાથ મૂકવાના? તમે ક્યાં છો? જો વિચાર, એનો શું થાય? નિર્મોહત્વમ એટલે કે અહીંયા જે કંઈ છે એ સર્વનું સર્જન કરનાર ઈશ્વર છે, સર્વનું સંચાલન કરનાર ઈશ્વર છે, અને ઈશ્વરે મને આ વાપરવા માટે આપ્યું છે. આને નિર્મોહત્વ. આ કેળવવું પડે, હાથે કરીને આવે નહીં, જાતે કરીને આવે નહીં. આ બુદ્ધિ, આ સમજ આપણે કેળવવી પડે. ભગવાને મને આ શરીર આપ્યું છે. જો આપણો ઘરનો પંપ હોય ને, કલાક ચાલે એટલે ગરમ થઈ જાય, જો સમજજો. પણ આ હૃદય શું છે? ગરમ થઈ જાય. મગજ ક્યારેક ગરમ થાય, છટકે. તમે માતાના ગર્ભમાં હતા અને 1 સેન્ટીમીટરનું હૃદય હતું, ત્યારથી હૃદય શું થઈ રહ્યું છે? ચાલી રહ્યું છે. અને હૃદય ક્યાં સુધી ચાલશે? હૃદય ક્યાં સુધી ચાલશે? જીવીએ ત્યાં સુધી. જીવીએ ત્યાં સુધી હૃદય ચાલે કે હૃદય ચાલે ત્યાં સુધી જીવો? જો વિચાર, આ ભગવાન હૃદય ચલવી રહ્યો છે એટલે તો તમારું જીવન છે. ભગવાન આ હૃદય ચલવી રહ્યો છે એટલે તો તમારી પાસે બળ છે. ભગવાન હૃદય ચલવી રહ્યો છે એટલે તો તમારી પાસે બુદ્ધિ છે, તેજ છે, તપશ્ચર્યા છે. એનો શું થયો? ગીતામાં ભગવાન કહે છે નિર્મોહત્વમ એટલે કે આ જગતમાં જે કંઈ છે એ સર્વનું સર્જન કરનાર ઈશ્વર છે, સર્વનું પાલન કરનાર ઈશ્વર છે. યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તત સ્વકર્મણા તમભ્યર્ચ. ભગવાન કે છે તારા કર્મ દ્વારા તું એ પરમાત્મા જેમાંથી આ જગત બન્યું, જે આ જગતનું સંચાલન કરે છે, જેણે તને આ શરીર આપ્યું, એની આરાધના કરવી, એની પૂજા કરવી, એનું સ્મરણ કરવું, એને નિર્મોહત્વ. જ્યાં અહંતા ને મમતા આવી એટલે માણસ શું થવાનું? દુઃખી જ થવાનું. જો એ જ કીધું, જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરે. જો નિર્મોહત્વ. જો વિચારી, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂલ. આ દ્રષ્ટિ ખેડે. અહીંયા જે કઈ છે એ ઈશ્વર છે. સર્વ ઈશ્વરે મને આપ્યું છે. સર્વનું સંચાલન ઈશ્વર કરી જ રહ્યો છે. સર્વની રક્ષા પણ ઈશ્વર કરી રહ્યો છે. આ પ્રકારથી ચિંતન કરવું એને શું કહેવાય? નિર્મોહ. નિર્મોહત્વ આવ્યા પછી અટકવાનું નથી. શંકરાચાર્યજી કહે છે નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્ય શાલિની દેશોऽયં શોભરહિતઃ મંગલં ભવતુ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.